હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરિયાદના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જશો ને? આજે આપણે સરસ મજાનો વ્લોગ વિડીયોની શરૂઆત કરી દીધી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તો અત્યારે આપણે જવાનું છે ગામમાં થોડીક નાની મોટી વસ્તુ લેવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ ચાલો આપણે જઈએ ગામમાં. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તો કે મિત્રો, આપણે ગામમાં જવા માટે નીકળવાનું હતું, તે મમ્મી મારા માટે બનાવવાનું હતું છે લીંબુ શરબત. તો આપણે લીંબુ શરબત પી લઈએ સરસ મજાનું. તો તમે જોઈ શકો છો લીંબુ શરબત. તો ચાલો આપણે પી લઈએ, તમને ટેસ્ટ કરીને બતાવું કેવું બન્યું છે. એક નંબર ટેસ્ટ છે. આપણે પી લઈએ ને પછી આપણે જઈએ ગામમાં, નાની મોટી બધી વસ્તુ લેતા આવીએ. વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો, આપણે લીંબુ શરબત પી લીધું છે ને અત્યારે આપણે મેન રેડીને આપણે હાલતી કરી દીધી છે ને હવે જવાનું છે ગામમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ. આ તમે જોઈ શકો છો ચાલે છે. ચાલો આપણે જઈએ. તો મિત્રો, આપણે રૂપિયાને તો ભૂલી ગયા હતા, તો રૂપિયા લઈ દીધી છે ને આપણે જઈએ. તો કે મિત્રો, આપણે ગામમાં પહોંચી ગયા છે ને આવી ગયા છે કરિયાણાની દુકાને. તો અહીંથી આપણે થોડા બટેકા લેવાના છે ને બાકી એવી થોડી એવી ડુંગળી પણ લેવાની છે. તો આપણે લઈ લઈએ ડુંગળી અને બટાકા. તો અત્યારે ડુંગળીનું વજન થઈ રહ્યો છે. વજન થઈ જાય તે થેલીમાં પેક કરી દેશે. પછી આપણે છે ને દુકાનેથી બીજી નાની મોટી વસ્તુ પણ લેવાની છે. એ તે વસ્તુ આપણે લઈ લઈએ, ડુંગળી લઈ લઈએ, બટાકા લઈ લઈએ અને પછી પાછા આપણે ઘરે જવા માટે નીકળી જઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ડુંગળી લઈ લીધી છે અને ચાલો હવે આપણે દુકાને બીજી આવી ગયા છે અહીંયા. ને અહીંયાથી પણ હવે આપણે નાની મોટી બધી વસ્તુ લેવાની છે. તો તે લઈ લઈએ ને પછી આપણે ઘરે જવા માટે નીકળી જાય. દુકાન તો બહુ મોટી છે એટલે વાંધો નહીં, બધી મળી તો જશે. ચાલો ફટાફટ આપણે બધી વસ્તુ લઈ લઈએ પછી પાછા ઘરે જવા માટે નીકળીએ. તો મિત્રો, આપણે બધી વસ્તુ લઈ લીધી છે ને આપણે ઘરે જઈને પાછા મળીએ. તો મિત્રો, આપણે ગામમાં ગયા હતા ને ગામમાં પાછા ઘરે આવી ગઈ છે. આવીને પછી આપણે ચડી ગયા છે અગાસી ઉપર. કેમ કે અત્યારે અગાસી ઉપર એકદમ ઠંડુ પવન આવી રહ્યો હોય તો મજા આવે, ખરેખરની મજા આવે છે. તો આવી ગઈ અગાસી ઉપર. અગાસી ઉપર આવી ને આપણે આ પાછા પાટા મારી રહ્યા છે. અત્યારે પવન આવે કંઈ ઘટે ને એવું, ને સનસેટ થવાનું જે બાકી છે. જો આ રીતનું છે અત્યારનું કંઈક વાતાવરણ ને અત્યારે આવું કંઈક છે. તો હવે હમણાં થોડીક જ વારમાં સનસેટ થઈ જવાનું છે. તો જો આવું છે અત્યારે બધી. તો ચાલો આપણે હવે પાછા નીચે જઈએ ને થોડા એવા કામ છે તો કરી નાખીએ. તો મિત્રો, આપણે પાછા અગાસ ઉપર આવ્યા હતા ને અગાસ ઉપર આવીને આપણે વિડીયોને જે એડિટ કરવાનો હતો તે એડિટ કરી નાખ્યો છે અને અત્યારે અગાસ ઉપર બેઠા છે. ચાલો હવે આપણે પાછા નીચે જઈએ ને હવે ભગવાનની આરતી કરી લઈએ. ને અત્યારે અગાસ ઉપર જો આ રીતનું એક વ્યૂ આવી રહ્યું છે, એકદમ સૂર્યાસ્ત થઈ ગયો છે ને અત્યારે જો આ રીતનું વાતાવરણ છે. હું અગાસ ઉપર આવીને પછી બેઠો હતો. જો આ રીતનું અત્યારે વાતાવરણ છે આખું. ચાલો હવે આપણે જઈએ પાછા નીચે આરતી કરી લઈએ ભગવાનની. તો મિત્રો, આપણે નીચે આવી ગયા છે ને ભગવાનની આરતી કરવા માંડ્યા છે. તો આપણે તરત જ ભગવાનની આરતી સરસ રીતે કરી લઈએ અને પછી આપણે જમવાનું તૈયાર થઈ ગયા છે. તો આપણે જમવા માટે બેસી જઈશું. તો જો અત્યારે ભગવાનને દીવો વાહી દીધો છે અને હવે હું ભગવાનને પ્રાર્થના કરી લઉં બધી. ને તમે જોઈ શકો છો આપણે આરતી કરી લીધી છે. તો ચાલો હવે આપણે થોડીક જ વારમાં જમવા માટે બેસી જવાનું છે. તો આપણે જમવા માટે બેસી જઈશું. તમે પણ ભગવાનના દર્શન કરી લો, ભગવાનના આશીર્વાદ લઈ લો. તો મિત્રો, અત્યારે આપણે જમવા માટે બેસી ગયા છીએ ને આપણે અત્યારે બનાવી છે પાણીપુરી. તો હું તમને પહેલાં તો ડીશ બતાવી દઉં અને પછી હું ટેસ્ટ કરીને બતાવું કે પાણીપુરી કઈ રીતની બની છે, સારી બની છે નથી બની. તો જો અહીંયા છે આપણી પાણીપુરી, અહીંયા છે પાણી અને અહીંયા છે પૂરી. તો જો એકદમ પાણીપુરી એકદમ તૈયાર છે. તો આપણે ટેસ્ટ કરીને બતાવું તમને હું. તો મિત્રો, પાણીપુરી એક નંબર બની છે, કંઈ ઘટે ને એવી. એટલે હું પાણીપુરી ખાઈ લઉં ને પછી મળીએ. ત્યાં આવી ગયા છે આપણે અહીંયા ફરિયામાં. મોબાઈલમાં રીલ્સ જોતા હતા તો રીલ્સ જોતા આપણો સમય ક્યારે હોઈ ગયો કંઈ ખબર ન પડી. અત્યારે 12:30 થઈ ગયા છે. અત્યારે હું હવે પાછો ઘરે આવી ગયો છું કેમ કે હું અહીંયા રોડ પર ચાલતો હતો. રોડ તો નહીં પણ પ્રાઇવેટ રસ્તો કહી શકાય ને, આપણા ઘરની સામે છે એટલે રોડ છે વાં. તો
ચાલતી આપણે રીલ્સ જોતે સમયે કેમ નીકળી ગયો કંઈ ખબર ન પડી. રેડી તો નીકળી ગયો છે ને અત્યારે 12:30 જેવું થઈ ગયું છે. તો હવે અત્યારે સુવાનો સમય થઈ ગયો છે. તો વિડીયો આપણે એડિટ કરી લીધો રેડી. બાકી હવે આજનો વિડીયો તો હું રાત્રે નહીં પણ હવે તો સવારે કરી નાખી એડિટ. તો એડિટ કરી નાખશું ને હવે અત્યારે તો આપણે સૂઈ જાય. મળશું કાલે સવારે. તો હવે આપણે સમયને બગાડ્યા વિના આજનો વ્લોગ આપણે પૂરો કરી દઈશું. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધી જય માતાજી, રાધે રાધે. તો ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. ભૂલ ચૂક થતી હોય તો માફ કરજો. બાકી બધી હસતા રહો, ખુશ રહો.